પ્લાસ્ટર કાપવાનું તો એ વાસડો આ છે જો આ રહ્યા છે ને સૌથી તીખી ગાય ગૌશાળાની જોજો તીર્થ તો આવ્યો ને આપણે ફરિયાદ કરવી પડશે કે શું આપણે લેવા જવા પડ્યા જો આયા આવી રીતે બાઈક ઉપર જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનો આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટો છો. અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે. અહીંયા જોઈ શકો છો માંદાવાળા ઢોર માટે વતરો કરી નાખ્યો ભગત થાકી ગયા, પાણી પીને ભાગ્યા અહીંયા વતરો જો આટલો કર્યો ને એક રેકડો ભરાઈ ગયો છે, એ અંદર લઈ ગયો ભૂ. અને આપણે જઈએ અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો તમને બતાવીએ, અને નહીં તો જે હશે જોઈએ. તો આપણે વાડાની અંદર આવી ગયા હતા અને બધું ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી. અને જે આપણે અહીંયાનું કામ જે રેગ્યુલર છે એ બધું થઈ ગયું છે ઓકે. અને તમને ખ્યાલ હોય તો આપણે લગભગ 20 દિવસ પહેલાં એક ગાયનું ઓપરેશન કર્યું હતું શિંગડાનું, જેને એક શિંગડાનું ઓપરેશન તો થઈ ગયેલું જ હતું, બીજાનું આપણે કર્યું હતું મુંડી ગાય. એ તમને બતાવી દઉં, એના ટાંકા આપણે તોડી નાખ્યા છે અત્યારે. અહીંયા દેખાય આ જો બેઠી, એ શું છે ઓપરેશન બાદ છે ઊભી જ થઈને છે એમને બેઠી છે, બેઠી પથારીએ છે. તો ત્યાં અંદર જેના ટાંકા તોડી નાખ્યા છે. અને એના પછી 2-3 દિવસ પછી આપણે એક બીજી ઓળખીનું ઓપરેશન કર્યું હતું, જેને કંબોડી કે કાંઈ હતી નહીં અને ખાલી ઓમ જ ઇન્ફેક્શન હતું. એને આજે ટાંકા ખોલવાના છે, પણ હજી આ વાડાની અંદર આવી નથી. જોઈ શકો છો આ વાડામાં નીણનું કામ ને બધું થઈ ગયું છે. હવે થોડી વારમાં જ બધા ઢોર આવશે અને એના ભેગી ગાય આવશે તો અહીંયા આવી જાય ને પછી એને થોડી વાર નીણ ખાઈ લે, પછી આપણે એને ટ્રીટમેન્ટ આપી દઈશું. જે ટાંકા ખોલવાના છે એને ઇન્જેક્શનની જરૂર હશે તો એ કરી નાખશું. તો આપણે છે થોડી વાર જ રાહ જોઈ, ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા છે, નીણ ખાય છે. અને જે ટાંકા તોડવાની હું વાત કરતો તે આર્યા ઓળખી છે જો કમ્પ્લીટ ટાંકા તૂટી ગયા છે. અને આપણે એની ઉપર દવા લગાવી દીધી, ઇન્જેક્શન ને બધું લગાવી દીધું છે. અને હવે એક વાછડો છે એનું પ્લાસ્ટર એક આપવાનું છે, કારણ કે એને આગળ ફ્રેક્ચર થયું હતું અને અત્યારે એકદમ ઓકે થઈ જોઈન્ટ થઈ ગયું છે એટલા માટે. તો એ કામ ચાલુ છે, તો એકવાર પ્લાસ્ટર કાપી નાખીને પછી તમને બતાવીએ. તો આપણે જે પ્લાસ્ટર કાપવાનું હતું એ વાછડો આ છે જો પગની અંદર દેખાય, પ્લાસ્ટરનો શેપ આવી ગયો એમાં જો. અને એકદમ ઓકે છે, ગાંઠ બંધાઈ ગઈ છે અને એનું પ્લાસ્ટર કપાઈ ગયું. અને એના સિવાય તો બીજું કાંઈ કેસ છે ને, બધું ઓકે રિપોર્ટ છે, ખાય પીએ ને બધા મસ્ત છે. તો હવે તો અહીંયા કાંઈ રહેતું નથી, જાશું આપણે હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો આપણે બપોરનું જે પાંજરાપુરનું કામ હતું એ બધું ઓકે કરીને પછી જે ગૌશાળાએ રોજ જતા એ આજે ગયા નતા, આજે પહોંચાવાનું હતું એટલે ત્યાં કને હર્ષદે બધું ઓકે કરી નાખ્યું હતું. અને બપોર પછી ફરી આપણે છે પાંજરાપુર પહોંચી આવ્યા હતા અને કાંઈ નવો કેસ હતો ને એટલે તમને ન બતાવ્યું. અને અત્યારે જોઈ શકો છો આપણે રેકડા ઉપર બેઠા છે, જે આપણે અહીંયા સામાન હેરફેર કરવાનો રેકડો છે ને એની ઉપર. અને અહીંયા સામે ગાયની દોવાઈ ચાલુ છે, તો એમ જ ચેક કરીએ છીએ બેઠા બેઠા. બાકી આજે છે તીર્થ ને એ બધા આવી ગયા છે, તો સાંજના આપણે છે જ્યારે આપણી ગૌશાળાએ જશે ત્યારે તમને મળાવીશ. નહીંતર અત્યારે તો અહીં પાંજરાપુર ગાયની દોવાઈ થાય છે ત્યાં કને બેઠા છે. બાકી કાંઈ કેસ છે નહીં નવો, એમ જ અહીંયા બેઠા. તો બારે ગાયની દોવાઈને ચાલુ હતું, પછી આપણે એમ થયું કે અંદર રાઉન્ડ મારતા હોય, તો ગૌશાળાની અંદર આપણે આવી ગયા હતા. અને તમને જો બધું બતાવી દઉં, ગૌશાળાની ગાયો આપણી તમે જોયેલ જ છે, છતાં રિમાઇન્ડર કરાવી દઉં. આ રહ્યા છે ને સૌથી તીખી ગાય ગૌશાળાની, જોજો પાસે ન આવવા દી. બાકી ઝાંઝર બતાવું તમને, ઝાંઝર કેવું લોહી ચાલ્યું જો. આ તો બચ્ચું જાણે બાજુમાં. જો કેમ છે ઝાંઝર, ઝાંઝર વળી ફળી ગઈ છે એટલે હવે અત્યારે તો ગાભણ હશે, કદાચ 2 મહિના જેવું થયું છે. હું તમને કહેતા ભૂલી ગયો, નહીં ત્યારે ફળી ગઈ છે ગાય. હવે ખોર જડે ને એટલે લોહી ચાલી ગઈ છે. બાકી જો આંખો અહીંયા વાડાનો, દાંતીવાડા યુનિવર્સિટી, બાકી તો બીજું કાંઈ છે નહીં. અને અહીંયા આપણે જે ગૌશાળાની અંદર માળા બાંધ્યા હતા ને એમાં તો એટલા ચકલા આવ્યા નહીં, 2-4 જ માળા કર્યા છે, એટલે તો ખાલી પડ્યા છે. તો શું આવતા વર્ષે કામ આવશે, એ તો બધું બરાબર જ કામ થઈ ગયું છે. અને હવે તો બીજું કાંઈ અહીંયા ગૌશાળામાં આપણે કામ નથી, જાય હોસ્પિટલની અંદર. તો આપણે પાંજરાપુર છે આપણી ગૌશાળા આવી ગયા, અને મને એમ હતું કે તીર્થ ને હર્ષદ બધા અહીંયા છે, પણ અહીંયા છે નહીં, મારા ખ્યાલથી ક્યાંક ગયા છે બારે, એટલા માટે. બાકી આપણી બધી ગાયો આવી ગઈ છે, તો ફટાફટ આપણે કામ ચાલુ કરી નાખીએ ને તીર્થને આવે પછી વાત કરીએ. તો થોડી વારમાં છે હર્ષદ એક આવ્યો, તો તીર્થ તો આવ્યો ને આપણે ફરિયાદ કરવી પડશે કે તું 1 મહિનાથી ઘરે ગયો હતો ને અત્યારે આવ્યો, તો સાંજના કેમ તું ગૌશાળા ના આવ્યો? એ આવ્યો તો પણ બપોરના આવ્યો હતો ને, આડવા જાય ગયો તો અત્યારે આવી છે, તો અત્યારે એને આવવું જોઈએ નહીં ખરેખર, પણ આવ્યો નહીં, હમણાં જાય એને વારો એનો. બાકી અહીંયા જોઈ શકો છો ગાયોને બધા ખાણ મુકાઈ ગયા હતા ને અત્યારે દોવાનું કામ ચાલુ થઈ ગયું. અહીંયા જો ભેરવી છે ધાવે છે. અરે ભરત શું કરે, ખાણ ખાય છે, એ ધાવી લીધો કપલેટ. તો કેવો માજી થયો હે નહીં, અહીંયા સવારનું ખાણ પડ્યું ને એ ખાય છે. બાકી ક્રિસ અહીંયા ધાવે છે. હજી સમજો ને 2 ગાયનું 2 કે 3 ગાયની દોવાઈ થઈ છે, બાકી બધું કામ ચાલુ જ છે. તો એ બધું કામ કરીએ આપણે ને પછી ઘરે જાય ત્યારે તીર્થ સાથે વાત કરીએ. તો આપણે ઘણી બધી રાહ જોઈ, પણ તીર્થભાઈ તો આવ્યા ને પછી શું આપણે લેવા જવા પડ્યા. જો આયા કેમ ભાઈ, તું મહિને એક આવ્યો ને પાછા અહીં ગૌશાળે આવતો નહીં?
રમતો હતો. કેમ ભાઈબંધ ભેગો હે કેમ મજા આવી ઘરે કેવી બહુ આ કલર કેમ હાલ્યો ગયો છે યાદ ગયો. હે તડકે રખડતા હોય. ખૂબ રમ્યા લાગો ની બાકી કેમ છે મજામાં ને આ બધા શું છે મિત્રો બધા કહેતા કે તીર્થભાઈ ક્યારે આવે મેં કીધું આવી જશે આવી ગયા ફાઇનલી લ્યો ભેરવી નામ રાખ્યું છે ને કેમ છે વાસળી બહુ સારી હો. એમ હા તને બતાવી કે બતાવી નથી બતાવી દો. એમ લઈ લે આ બધું લઈ લે ઓરી એને બસ એમ પકડી રાખ તો જોઈ ફેરવી દે હા કેવીક છે સારી હો. એમ ને રોજની પેલી વાસળી છે ઈ? હા હા બાકી બધી ગાયો કેમ બરાબર છે ને લોહી વાળી કે કઈ ઘટી લોહી વાળી છો. તું મેં કીધું આ તો હવે મારા દીકરા આવશે કેમ ઘણું રોકાણ હોય તું તો કેરી કેવી ખાધી બહુ એમ બાકી હાલો કામ કરવા માંડો હવે ભણવાનું કેદી ચાલુ થાય કઈ ખબર નહીં. ઘણી કરીને લ્યો તો તમે ભણવાનું હોય તો એક બે દિવસમાં ચાલુ થતું હશે હો. કઈ ખબર નહીં. એમ ખબર. ના ના ભાઈ મને ખબર છે ને બાકી અહીંયા જો ક્રીસે છે મોં નાખ્યું છે આમાં ઢમણામાં શું કરેલા પાણી પીએ. પાણી પીએ છે કેમ ઓકે ને ઓકે. ભૂલાલો તો હવે દવાઈનું કામ ને બધું ચાલુ જ છે ને તીર્થભાઈ આવી ગયા છે તો હવે આ બાફણ મૂકવાનું જે કામ બાકી છે ને બધું કરીએ બરાબર ને બરાબર. બસ તો આપણે એક ફેરો તો પહોંચાડી દીધો અને બીજો ફેરો લેવા માટે આપણે પાછા પહોંચી ગયા જોઈ શકો છો અત્યારે તો અંધારું થઈ ગયું ને સામે છે ને આપણે બાઇકની લાઇટ ચાલુ છે અને એના અંજવારે આપણે પૂરા વારવાના છે ને વાહે ભરવાના છે બરાબર ને તીર્થ બરાબર. હા કેમ અહીંયા તો મારા ભાઈ એવું છે ધીસ ઇઝ વેરી ટફ અમે કામ કરીને લેવા. એમ તો 10 વીઘાની માંડવી પડી મારા ભાઈ. હે તો સારું લે કેટલી થઈ માંડવી 10 ખાંડી. ઓહો વારે વાહ સરસ લ્યો તો હવે હાલો પૂરા વારવા માંડીએ હાલો. તો આપણે જે પૂરા વારતા હતા ને એમાં તો એવું થયું કે દાબલ એટલું વધારે હતું કે 2 ગાડી આપણે મંગાવવી પડી જો આ બીજો ફેરો આટલો ભરાઈ ગયો શું થશે તીર્થ પહોંચી જાય ને પહોંચી જાઓ. એકવાર બતાવી દો જો કેટલું ભર્યું તો ગાડી આખી દબાઈ ગઈ પણ છતાં ધીમે ધીમે પહોંચાડી દઈએ જો તીર્થ ચડે છે ચડી જાઓ આવી રીતે જો બાઇક ઉપર ચડવું પડે જો હવે એ પછી આપણી પાછળ વયો જશે વાહ રે વાહ કે મજા આવે છે ને મજા આવો. તો હાલો ધીમે ધીમે પહોંચાડી દઈએ ગૌશાળાએ તો માવડી બધી પહોંચાડી દીધી જો આટલી વધારાની વટાઈ ગઈ છે આટલી માંડ પહોંચાડ્યો અને આ બધું ખંજવારે ઉપડી ગઈ છે તો ફટાફટ જાય ઘરે અને નાવા ધોવાનું કરીએ અને આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં